નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં થોડા જ વરસાદમાં રોડ ઉપર વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો। વડોદરા શહેરમાં આવેલ ગેંડા સર્કલથી ઇનોર્બિટ મોડ તરફ જવાના રસ્તા પર પેચવર્ક કર્યા બાદ ગઈકાલે વરસાદ પડ્યા બાદ ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો હતો। વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ સબીર ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજ ભૂવા પડી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું, પરંતુ હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે, જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી દંડ વસૂલાત કરી બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવા સામાજિક કાર્યકર દ્વારા માગણી કરવામાં આવી હતી। શું તકલીફ છે? પેચવર્કમાં ભૂવો પડે છે, શું કહેશો? આ રોડ મુખ્ય માર્ગ છે ગેંડા સર્કલથી। જુઓ કે અવર જવર લોકો કરે છે। જ્યારે આજે રવિવાર છે ત્યારે ઇન ઓર્બિટમાં ઘણા લોકો શોપિંગ કરવા આવે છે, ત્યારે આ પહેલે એક નાનો ભૂવો હતો, પણ અધિકારીઓની નિષ્કાળજીના લીધે ખાલી પેચવર્ક કરીને આજે મોટો ભૂવો થયો છે। ત્યારે આ વિસ્તાર વોર્ડ નંબર 8માં આવે છે, જ્યારે પૂર્વ મેયર છે અને અબીના ધારાસભ્ય છે અને કાઉન્સિલર બી છે। શું તેમના વિસ્તારમાં આ સમસ્યા અમને નથી દેખાતી? જ્યારે આવા રોડ પર ભ્રષ્ટાચાર થાય છે તો શું પૂર્વ મેયર ને ધારાસભ્ય કોઈ તપાસ કરે નહીં? કેમ કે ગરીબોની લારીઓ માટે એ ધારાસભ્યને દેખાય છે કે ગરીબોની લારીઓ હટાવી, ત્યારે આવા અધિકારીઓ પર મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવા અધિકારીઓ પર તપાસ કરવામાં આવે, તેથી ખબર પડે કે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે છે। વડોદરામાં મગન નગરી છે, ખાડા નગરી છે, હવે આજે ભૂવા નગરી પણ હવે થવા મળી છે, શું કહેશો? આ તો પહેલેથી જાણીતી છે કે આ લોકોએ જ આપણી વડોદરા સંસ્કારી નગરીનું નામ આ અધિકારીઓએ બગાડેલું છે। એના લીધે જ આ અસંખ્ય ભૂવાઓ પડે છે। એના લીધે નામ આપવું બી સારું છે કે ભૂવા નગરી આપણે હાલ દઈએ। ત્યારે મુખ્યમંત્રી આવીને કહેતા હોય કે તમારું વડોદરા કમ પાછળ રહી ગયું, જ્યારે સુરત ને અમદાવાદ આગળ છે, પણ આ અધિકારીઓ ઘોર નિદ્રામાં સૂર્યા છે ને આ નેતાઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે જ્યારે મુખ્યમંત્રી આવીને એવું કહેતા હોય કે વડોદરા પાછળ છે, પણ હજુ જાગી જાઓ તો સારું છે। જે રીતના ગઈકાલનો વરસાદ પડ્યો, વરસાદના કારણે જે નાનો ભૂવો હતો ને જે પેચવર્ક કર્યા બાદ મોટો ભૂવો પડ્યો છે, કોઈ મોટી ઘટના બની હોત તો? આ તો એન્જિનિયર બી સ્માર્ટ છે। જ્યારે નાનો ભૂવો હોય ને તો પેચવર્ક કરી જાય છે। વોર્ડ નંબર 8ના અધિકારીઓને ચોખ્ખી કહેવા માંગુ છું કે તમારા મેં ને કેટલું લાલ છે ને અમને ખબર છે કે અમે તમારા આગળ 10 ભૂવા બી પાડ્યા છે, પણ તમારે હજુ શરમ નહીં। પણ જો આગામી દિવસોમાં વોર્ડ નંબર 8માં એક બી ભૂવો પડશે તો ચંપલનો હાર બી અમે પહેરાવીશું। ને કોઈ મોટી જાનહાની ઘટના એટલે કોર્પોરેશન રાહ જોઈ રહી છે કે મોટી ઘટના બને? કોર્પોરેશન તો એવું છે કે પ્રજા દુઃખી અમે સુખી, પણ એમને એવું નહીં ખબર કે પ્રજા વેરો એમના પૈસાથી પગાર લે છે। જ્યારે પ્રજા જાગીને ત્યારે ખુરશી ખાલી બી તમારે કરવી પડશે। સબીર ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ।